સ્ટાર્ટ. ચાલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આ લેક્ચરથી આપણે પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો હવે આ ચેપ્ટરમાં પહેલા આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે સમાંતર શ્રેણીનો મતલબ શું થાય અને આપણે કઈ રીતે આગળ વધશું. તો સમાંતર શ્રેણીનો મતલબ શું થાય તો કે સમાન અંતરે આવેલા પદ. બરાબર છે. હવે ઘણાને એમ થાય સાહેબ એ સંધિ છોડી તો ગુજરાતી શરૂ કર્યું. ના, ગુજરાતી શાંતિસર જ લેવાના અને સરસ જ લેવાના. આપણે ગણિત જ રાખવાનું. સમાંતર શ્રેણી એટલે સરખા અંતરે આવેલા પદ. બરાબર. માની લો કે પહેલું પદ 10 હોય, બહુ સાદું ઉદાહરણ, પછી 20, પછી 30, પછી 40 અને આ રીતે પદ બધા આગળ લખેલા છે. બરાબર. પહેલા 10, પછી 20, પછી 30, પછી 40. તો હવે જુઓ, અહીંયા આ પદમાં હું 10 પ્લસ કરીશ એટલે મને એની પછીનું પદ મળશે. એની પછી તો કે ફરીવાર હું પ્લસ 10 કરીશ એટલે એની પછીનું પદ મળશે. ફરીવાર 10 ને એડ કરીશ એટલે એની પછીનું પદ મળશે. ટૂંકમાં દરેક પદમાં હું 10 એડ કરતો જાઉં એટલે મને એની પછીનું પદ મળતું જશે. તો આ રીતનું જે પ્રોગ્રેશન થાય છે, આ રીતના જે ક્રમમાં તમે બધી સંખ્યાઓ લખો છો એને શું કહેવાય તો કે સમાંતર શ્રેણી. શું કહેવાય? સમાંતર શ્રેણી. ઓકે, ઈ સમાંતર શ્રેણીમાં જે પહેલી સંખ્યા લખેલી છે એને કહેશું આપણે પ્રથમ પદ અને એની સાઇન છે a. તો આ શ્રેણી માટે પ્રથમ પદ કોણ છે? 10. ત્યારબાદ કેટલા ઉમેરવાથી એનું પછીનું પદ મળે છે તો કે +10 +10 +10 એટલે કે 10 એડ કરવાથી તમને એની પછીનું પદ મળશે. તો અહીંયા ઈ જે 10 નો આપણે વધારો કરવી છે એને કહેશું સામાન્ય તફાવત, કોમન ડિફરન્સ. બરાબર, જે છે +10. તો એનો મતલબ એમ થયો કે આ શ્રેણી માટે જો પ્રથમ પદની વાત કરવામાં આવે તો ઈ શું છે? 10. અને જો એનો સામાન્ય તફાવત ગણવામાં આવે તો ઈ કેટલો છે? 10. બરાબર. હવે તો કે માની લો કે આ શ્રેણી છે એમાં જો 10 નો વધારો થાય છે, જરૂરી નથી આની આ શ્રેણી તમે આ રીતે પણ ક્રિએટ કરી શકો. 50, 40, 30, 20, 10, 0, -10, -20. તો હવે જો ઓલા આની પહેલાના ઉદાહરણમાં અને આમાં ડિફરન્સ શું છે તો કે અહીંયા મારે 10 એડ કરવાની બદલે 10 બાદ કરવાના છે. બરાબર ને? 50 માંથી 10 જાય તો 40, માંથી 10 જાય તો 30, માંથી 10 જાય તો 20, માંથી 10 જાય તો 0. પછી પાછા એમાંથી 10 એડ કરશો એટલે -10, -20. આ રીતે આગળ વધશે. ટૂંકમાં અહીંયા +10 એટલે કે 10 નો વધારો થતો હતો, અહીંયા તો કે 10 નો ઘટાડો થશે. બરાબર છે? તો ઈ સમાંતર શ્રેણી કહેવાય છે. યસ, જો ક્રમિક એક સરખો વધારો થતો હોય અથવા ક્રમિક એક સરખો ઘટાડો થતો હોય તો એને શું કહેશું આપણે? સમાંતર શ્રેણી. ક્લિયર? તો અહીંયા આપણા માટે a કોણ છે? a એટલે પ્રથમ પદ 50. d કોણ છે? d નો મતલબ શું થશે? જે એક સરખો ઘટાડો થાય છે. તો ઘટાડો થાય છે એટલે આપણે એની સાઇન કેવી રાખશું? માઈનસ. બરાબર? એટલે આ શ્રેણીનો સામાન્ય તફાવત શું થશે? -10. તો અહીંયા પ્રથમ પદ 50 થશે અને સામાન્ય તફાવત -10. ટૂંકમાં જો ક્રમશઃ વધારો થતો હોય અથવા તો ક્રમશઃ ઘટાડો થતો હોય, પણ યાદ રાખવાનું જે વધારો થાય છે એ એક જ સરખો હોવો જોઈએ. માની લો કે પહેલા 10 એડ થાય, પછી 20 એડ થાય, એમ નહીં. પહેલું પદ કયું છે? 10. એમાં હું 10 ઉમેરું, 20 માં 10 ઉમેરું, 30 માં 10 ઉમેરું. ઉમેરવાની જે પ્રક્રિયા છે, જે અંક છે એ દરેક વખતે એક જ સરખો હોવો જોઈએ. તો એને સમાંતર શ્રેણી કહેવાય. અથવા તો જે ઉમેરવાની સંખ્યા છે એ દરેક વખતે એક સરખી હોવી જોઈએ, અથવા તો ઘટાડવાની સંખ્યા છે એક જ સરખી હોવી જોઈએ. તો એને શું કહીશું આપણે? સમાંતર શ્રેણી. હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન થયો હોય છે કે સાહેબ તમે એમ કહો છો કે એક સરખો વધારો થાય અથવા તો એક સરખો ઘટાડો થાય તો એને સમાંતર શ્રેણી કહેવાય. માની લો કે કોઈ વધારો કે કોઈ ઘટાડો થતો જ નથી, તો માની લો કે આવી રીતે આપેલું છે તમને કે એક પદ છે 2, પછી ફરીવાર 2, 2, 2, આ રીતે કન્ટિન્યુ આગળ વધે છે.
તો આને સમાંતર શ્રેણી કહેવાય. યસ, આ પણ એક સમાંતર શ્રેણી છે. અહીંયા ભલે કોઈ પણ વધારો કે કોઈ પણ ઘટાડો થતો ન હોય તોય તે આને આપણે સમાંતર શ્રેણી કહેશું, કારણ કે આ બધા વચ્ચેનો ડિફરન્સ સરખો જ છે. ડિફરન્સ શું થશે? કેટલા એડ કરવાથી? ઓકે, પહેલું પદ શું છે? 2. એમાં કેટલા એડ કરું તો 2 મળે? 0. ફરીવાર 0 એડ કરું 2 મળે, ફરીવાર 0 એડ કરું 2 મળે. એનો મતલબ એમ થયો કે એની વચ્ચેનો જે ડિફરન્સ છે એ તો સરખો જ છે. એટલે જે સમાંતર શ્રેણીની વ્યાખ્યા છે એ આને ફોલો કરશે. એટલે આને પણ આપણે શેમાં ગણશું? સમાંતર શ્રેણીમાં ગણશું. ક્લિયર? તો એનો મતલબ એવો થયો ને કે સમાંતર શ્રેણીમાં જે સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે અને એ શૂન્ય પણ હોઈ શકે. આ વસ્તુ યાદ રાખજો. સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, એટલે કે શૂન્ય. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ફરીવાર પ્રથમ પદને આપણે શું કહીશું? a. શ્રેણીનો જે સામાન્ય તફાવત છે એને શું કહીશું? d. અને બીજી કઈ વસ્તુ ક્લિયર કરી તો કે જે શ્રેણીનો સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. હવે જો આપણે એક સમાંતર શ્રેણી માટે વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ કે કોઈ પણ સમાંતર શ્રેણી હોય એ કઈ મેથડ ફોલો કરશે. હવે જો માની લો કે આ શ્રેણીનું પ્રથમ પદ શું છે? 10. તો અહીંયા હું a = 10 લખું, બરાબર? a બરાબર 10. બીજું પદ છે, બીજું ઈ કેવી રીતે બને છે? જોજો, ઈ બને છે a + d કરવાથી. કેમ? તો કે પહેલું પદ શું છે? 10. હું એમાં તફાવત શું છે? 10 ઈ એડ કરી છે એટલે 10 10 20, બરાબર? તો આને કહેશું આપણે પ્રથમ પદ અને આને કહેશું આપણે બીજું પદ. ક્લિયર? ત્રીજું પદ કેવી રીતે મળે છે? જો ત્રીજું પદ મળે છે a + 2d કરવાથી. કેમ? તો કે જો a શું છે? 10 2. સામાન્ય તફાવત શું છે? તો કે 10 જ છે, એટલે કે 10 + 20 કેટલા થાય? 30. અને એ થશે શ્રેણીનું ત્રીજું પદ. ઓકે, હવે તમને આઈડિયા આવી ગયું છે કે જો પહેલું પદ a થી a લખવાથી બને, બીજું પદ a + d થી બને, ત્રીજું પદ a + 2d થી બને, તો હવે પછીનું પદ છે એ a + 3d કરવાથી મળશે. ચેક કરી લઈએ. a એટલે 10, 3, d એટલે 10, તો 10 + 30 બરાબર 40 અને એ થઈ ગયું શ્રેણીનું ચોથું પદ. આવી જ રીતે સાંભળજો, આવી જ રીતે આખી શ્રેણી ક્રિએટ થશે એટલે a + a, a + b, a + 2d, a + 3d, a + 4d અને આ રીતે આગળ. તો આ જે વસ્તુ આપણી પાસે આવી a + d, a + 2d, a + 3d, a + 4d, આ રીતે તમે આગળ વધતા જાઓ તો આને શું કહેશું? સમાંતર શ્રેણી માટેનું વ્યાપક સ્વરૂપ. શું કહેશું? સમાંતર શ્રેણી માટેનું વ્યાપક સ્વરૂપ. ક્લિયર? ઓકે, ફરી એકવાર રિવિઝન કરી લઈએ. સમાંતર શ્રેણીનો મતલબ શું થશે? તો કે જે પહેલું પદ આપેલું છે એમાં કોઈ એક નિશ્ચિત સંખ્યા ઉમેરો એટલે બીજું પદ મળશે. ઈની ઈ જ સંખ્યા ફરીવાર ઉમેરો, ત્રીજું પદ મળશે. ઈની ઈ જ સંખ્યા ફરીવાર ઉમેરો એટલે ચોથું પદ મળશે. આમ ક્રમશઃ એક જ સરખી, સાંભળજો, એક જ સરખી સંખ્યા ઉમેરવાથી પદ મળતા જશે અને એક શ્રેણી બનશે. અને ઈ શ્રેણીને કેવી શ્રેણી કહેશું આપણે? સમાંતર શ્રેણી. અથવા તો પહેલું પદ હોય એમાં અમુક ઘટાડો કરો, ફરીવાર એટલો જ ઘટાડો કરો, ફરીવાર એટલો જ ઘટાડો કરો, એટલે ક્રમશઃ એક જ સરખો ઘટાડો કરવાથી જે શ્રેણી બનશે એને શું કહેશું આપણે? સમાંતર શ્રેણી. અથવા તો આપણે એવું સમજ્યા કે કોઈ પણ વધારોય ન થાય, કોઈ પણ ઘટાડોય ન થાય, તો એને આપણે શું કહેશું? સમાંતર શ્રેણી. ક્લિયર? એનો મતલબ એમ થયો કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. એની પછી તો કે આપણે સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપની ચર્ચા કરી. ઓકે, આ વ્યાપક સ્વરૂપ શું છે? વ્યાપક સ્વરૂપનો મતલબ થાય કે ઈ ઓથેન્ટિક મેથડ છે. ઈ મેથડથી ટૂંકમાં આપણે કોઈ પણ ઘર બનાવીએ, બરાબર? તો એ ઘર માટેનો પહેલા એક સરસ મજાનો પ્લાન બને અને એ પ્લાન ઉપરથી જ આખું ઘર બનેલું હોય. તો બસ એ આપણી સમાંતર શ્રેણી બનાવવા માટેનો આ પ્લાન છે કે સમાંતર શ્રેણી બને કેવી રીતે? પહેલું પદ હોય એને a કહેવાય, બીજું કેમ મળે? યસ, a + d કરવાથી. ત્રીજું કેમ મળે? a + 2d.
ત્રીજું કેમ મળે a + 3d. ક્લિયર? એ રીતે તમારે આગળ વધતું જવાનું. તો હવે આપણે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2 છે એના ઉપર આગળ વધીએ અને આપણો જે અત્યારે કોન્સેપ્ટ ક્રિએટ કર્યો એને વધુ ક્લિયર કરીએ. હવે જો તમને એમ કીધું છે દાખલા નંબર 2 માં કે શ્રેણીનું પ્રથમ પદ એટલે કે a, કે શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે અને શ્રેણીનો સામાન્ય તફાવત આપેલો છે. એના પરથી તમારે શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાના છે. ઓકે, ચાલો. તો શ્રેણીનું પ્રથમ પદ એટલે ઓકે ક્લિયર જ છે. શ્રેણીના પ્રથમ પદને કહેવાય a અને a તો તમારી સામે આપેલો જ છે 4. શ્રેણીનું બીજું પદ કઈ રીતે મળશે? જોજો, શ્રેણીનું બીજું પદ કઈ રીતે મળશે? તો કે a + b કરવાથી મળે. બરાબર? a + b કરવાથી. એટલે કે a શું છે 4 પ્લસ b શું છે તો કે -3. તો આ બે ક્રોસ થઈ જાય, વત્તે ઓછા 4 માંથી 3 જાય તો 1. એટલે કે પહેલું પદ 4 થયું તો બીજું પદ શું થશે 1. ત્રીજું પદ કઈ રીતે મળશે? જો ત્રીજું પદ મેળવવું હોય તો તમે આ રીતે લખી શકો a + 2d. પણ હવે છે ને જ્યારે તમે આ રીતે શ્રેણી ક્રિએટ કરતા હોય ત્યારે હજી એક સહેલી મેથડ છે. શું કરવાનું? તો કે જે બીજું પદ છે ને એમાં તફાવત ઉમેરી દો. સાંભળજો, જે બીજું પદ છે એમાં તફાવત ઉમેરી દો. તો બીજું પદ છે t2 + d. તો બીજું પદ શું છે 1 અને તફાવત કેટલો છે તો કે -3. તો 1 એમનેમ રહેવા દો, વત્તે ઓછા 1 માંથી 3 જાય તો 2 અને મોટા પદની નિશાની. ક્લિયર? હવે ચોથું પદ મેળવવું છે તો હું કરીશ તો કે ત્રીજા પદમાં તફાવત ઉમેરી દઈશ. એટલે કે ચોથું પદ મને કેમ મળશે તો કે હું ત્રીજા પદમાં તફાવત ઉમેરી દઉં. જો હું ભલે એમ બોલતો હોય કે તફાવત ઉમેરી દઉં, પણ અહીંયા જુઓ તફાવત માઈનસ છે એટલે આપણું જે પદ છે એમાંથી 3 બાદ થવાના. તો ત્રીજું પદ કયું છે? ત્રીજું પદ છે -2. એમાં મારે તફાવત ઉમેરવાનો એટલે કે -3. તો અહીંયા જવાબ આવશે -2 ± -3. તો ઓછે વત્તા 3 ને 2 5 મોટા પદની નિશાની. ક્લિયર? ફરીવાર પ્રથમ પદ તો કે દેખાય જ છે 4 છે. બીજું પદ કેમ મળશે? ફરીવાર જો બીજું પદ કેમ મળશે તો કે જે પ્રથમ પદ છે એમાં તફાવત ઉમેરી દો. હવે જો પહેલું પદ શું છે 4 વત્તા -3 એટલે આ ક્રોસ થઈ જાય પ્લસ માઈનસ 4 માંથી 3 જાય તો 1. એની પછીનું પદ કેમ મળે તો કે મારે ત્રીજું પદ મેળવવું હોય ને તો બીજા પદમાં હું તફાવત ઉમેરી દઉં. તો બીજા પદમાં મેં તફાવત ઉમેરી દીધો. બીજું પદ શું છે 1 વત્તા તફાવત શું છે -3 પ્લસ માઈનસ તો 1 - 3. તો શું જવાબ આવશે -2 કારણ કે સાઈન મોટા પદની આવશે. ચોથું પદ મેળવવું છે. હવે તમારા મગજમાં એ ક્રિએટ થયું હોય છે કે કઈ મેથડ ફોલો કરવાની છે. ચોથું પદ મેળવવું છે તો તમારે ત્રીજા પદમાં તફાવત ઉમેરવાનો. તો હું t3 + d લખું એટલે મારું ત્રીજું પદ કયું છે તો કે -2 અને તફાવત એ તો એક સરખો જ રહેવાનો -3 પ્લસ માઈનસ. અને હવે અહીંયા જુઓ માઈનસ શું થશે પ્લસ. એટલે કે 3 ને 2 5 અને મોટા પદની નિશાની. ક્લિયર? ચાલો હજી એક દાખલો. હવે જુઓ અહીંયા શું છે તો કે અહીંયા તમને પહેલું પદ દેખાય જ છે અને ઈ છે -1. બીજું પદ શું છે? બીજું પદ કેવી રીતે મળશે તો કે બીજું પદ મળશે મને પહેલા પદમાં તફાવત ઉમેરવાનો. તો પહેલું પદ શું છે -1. તફાવત ઉમેરવાનો છે એનો મતલબ થયો +1/2. હવે જો તમને સીધું સમજાતું હોય તો માઈનસ પ્લસ માઈનસ થાય એટલે એનો મતલબ એમ થયો હું 1 માંથી અડધો બાદ કરું. સાંભળજો, 1 માંથી અડધો બાદ કરું તો જવાબ શું આવે? અડધો આવે. યસ. અને 1 મોટો છે કે 1/2? 1. તો નિશાની એની આવશે એટલે કે -1/2. ક્લિયર? ત્રીજું પદ કેવી રીતે મળશે તો કે બીજા પદમાં તફાવત ઉમેરવાથી. તો ઉમેરો આ બીજું પદ વત્તા એમાં હું તફાવત ઉમેરું છું. આપણો તફાવત કેટલો છે 1/2. તો માઈનસ પ્લસ માઈનસ એટલે કે 1/2 માંથી 1/2 જાય તો જવાબ આવે 0. શું જવાબ આવે? 0. ચાલો એની પછી આપણે ચોથું પદ મેળવીએ. તો ચોથું પદ શું થશે તો કે ચોથું પદ શું થશે ત્રીજા પદમાં હું તફાવત ઉમેરી દઉં એટલે મને ચોથું પદ મળે.
ત્રીજું પદ શું છે t3 + d t3 એટલે કે ત્રીજું પદ શું છે 0 વત્તા તફાવત કેટલો છે 1/2 તો 0 વત્તા 1/2 એટલે 1/2 ક્લિયર આગળ ત્રીજો દાખલો શું કહે છે તો કે પ્રથમ પદ છે -1.25 અને તફાવત છે -0.25 હવે જો જ્યાં તફાવત માઈનસ હશે ત્યાં શ્રેણી ઘટતી જશે ડિક્રીઝ થશે અને જ્યાં તફાવત પ્લસ છે ત્યાં શ્રેણી ઇન્ક્રીઝ થશે એટલે કે જવાબ બધા ધનમાં આવતા જશે જેમ જેમ આગળ વધો એમ તો અહીંયા તમે સીધું જોવો તો કે પ્રથમ પદ તો કે એ આપણને દેખાય છે પ્રથમ પદ એટલે a અને એ છે -1.25 બીજું પદ કેમ મળશે તો કે આ આપણે કન્ટિન્યુ બે દાખલાથી રિપીટ કરીએ છીએ કે બીજું પદ કેમ મળશે પહેલા પદમાં હું તફાવત ઉમેરી દઉં એટલે મને બીજું પદ મળે યસ તો પહેલું પદ શું છે -1.25 એમાં હું તફાવત ઉમેરી દઉં એટલે કે -0.25 તો -1.25 પ્લસ માઈનસ -0.25 તો હવે તમને ખબર છે માઈનસ માઈનસ શું થાય પ્લસ એટલે કે 1.25 માં 0.25 એડ કરો જો 1.25 માં 0.25 એડ કરો એટલે 5 ને 5 10 1 2 ને 2 4 ને 1 5 1 આનો જવાબ તમે સીધો મોઢે આપી શકો પણ અહીં ગણતરી કરીને એકવાર સમજાવેલું બરાબર કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ નકર જવાબ તમારો કંઈક જુદો જ આવશે એટલે આનો જવાબ શું આવશે 1.50 અને મોટા પદની નિશાની ક્લિયર ચલો હવે આનું ત્રીજું પદ કેમ મેળવશો તો કે ત્રીજું પદ મેળવવા માટે મારે બીજા પદમાં તફાવત ઉમેરવાનો થાય તો મારું બીજું પદ શું છે તો કે -1.50 અને એમાં મારે તફાવત ઉમેરવાનો મતલબ છે -0.25 તો આનો આગળનો જવાબ આવશે -1.50 વત્તે ઓછા 0.25 તો હવે અહીંયા તમે એમને મોઢે હિસાબ કરી શકો ને કે 1.50 માં 0.25 ઉમેરો તો જવાબ આવે 1.75 શું જવાબ આવે 1.75 તો આનો જવાબ આવશે 1.75 અને મોટા પદની નિશાની બરાબર છે તો હવે આનું ચોથું પદ તમે ગોતી શકો હા ઘણા વિદ્યાર્થી એમ કહે છે સાહેબ જગ્યા નથી ને એટલે હા એમ જ છે જગ્યા નથી એટલે ચોથું પદ હાથે ગોતી શકો ચોથું પદ ગોતવા માટે શું કરવાનું રહે તો કે ત્રીજા પદમાં તમારે તફાવત ઉમેરવાનો થાય ક્લિયર ચાલો હવે અલગ મેથડ થી ગણીએ કે પ્રશ્ન નંબર 3 એમાં આપણને એમ કીધું છે કે આપેલ શ્રેણી માટે a અને d શોધો જો આ દાખલામાં શું જોયું તો કે આપણને a અને d આપેલા છે એની ઉપરથી આપણે બધા પદ ગોતીએ છીએ બરાબર છે કે પહેલું પદ બીજું પદ ઇન શોર્ટ આપણે શ્રેણી બનાવીએ છીએ હવે આપણને શ્રેણી આપેલી છે અને એની ઉપરથી આપણે a અને d ગોતવાના છે તો હવે જુઓ a ગોતવા માટે તો કોઈ માથાકૂટ જ ન થાય કારણ કે શ્રેણીનું પહેલું પદ તો આપેલું જ છે આપણને એટલે કે a બરાબર -5 ઓકે તફાવત ગોતવા માટે હંમેશા શું કરવાનું જોજો તો કે મારે જો તફાવત ગોતવો હોય તો મારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દેવાનું સાંભળો અથવા તો તમે ત્રીજામાંથી બીજું બાદ કરી દો અથવા તો ચોથામાંથી ત્રીજું બાદ કરી દો પણ માની લો કે તમને દાખલામાં કન્ફ્યુઝ કરવા માટે બે જ પદ આપેલા હોય તો બસ આ કરવાનું રહે ને d બરાબર t2 - t1 એનો મતલબ થયો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો બીજું પદ શું છે -1 આ નિયમના માઈનસ અને પહેલું પદ પોતે માઈનસ છે જોજો એ ભૂલ ન થાય ફરીવાર બીજું પદ શું છે -1 માઈનસ પહેલું પદ શું છે -5 તો -1 ઓછે વત્તા ઓછે વત્તે ઓછા 5 માંથી 1 જાય તો 4 અને મોટા પદની નિશાની બરાબર ને હવે ધીમે ધીમે તમને લિંક પકડાતી હશે અને હવે સમજાતું હોય છે કે કઈ રીતે બધી પ્રોસેસ થાય છે અને હવે તમે લગભગ આમ મારી હાર ગણતા જતા હશો મનમાં એ પ્રોસેસ હાલતી છે કે શું જવાબ આવે છે ચલો નેક્સ્ટ હવે છે 1/3 5/3 9/3 ઓકે પહેલું પદ યસ પહેલું પદ છે 1/3 તફાવતનો મતલબ થશે બીજા પદમાંથી મારે પહેલું પદ બાદ કરવાનું રહે
યસ, બીજું પદ છે 5/3 માઈનસ પહેલું પદ છે 1/3. ઓકે, આપણે ધોરણ 9 માં આનો અભ્યાસ કરેલો છે કે જો વિષમછેદી હોય, વિષમછેદીનો મતલબ શું થાય તો કે જેના છેદ અલગ અલગ હોય, એટલે કે 3/4 અને 5/7 આ બેનો તમારે સરવાળો કરવાનો થાય તો આને વિષમછેદી કહેવાય. કેમ તો કે આ બંને અપૂર્ણાંકોના છેદ કેવા છે? અલગ અલગ. તો વિષમછેદી હોય તો બે ઓપ્શન છે, કાં એનો લસા લ્યો અને છેદ સરખા કરો, લસા લ્યો અને છેદ સરખા કરો, અથવા તો એનો ક્રોસ ગુણાકાર કરો. તમને ખબર છે આપણે ધોરણ 9 માં ક્રોસ ગુણાકાર કરતા હતા કારણ કે એ સહેલું પડે, બરાબર ને? જલ્દી જવાબ આવે. ઓકે, માની લ્યો કે સમછેદી હોય, સમછેદી હોય તો કે ક્રોસ ગુણાકાર કરવાની જરૂર છે નહીં. તો અહીંયા જુઓ તો આ બે સમછેદી છે. યસ, તો સમછેદી હોય તો શું થઈ જશે તો કે બેનો છેદ થઈ જશે 3, અને જો ઉપર બાદબાકીની નિશાની હોય તો બેની બાદબાકી કરો, અને જો સરવાળાની નિશાની હોય તો બેનો સરવાળો કરો. તો અહીં બાદબાકી છે તો 5 માંથી 1 જાય તો 4. તો આનો આન્સર થઈ ગયો, આનો આન્સર તો કે પ્રથમ પદ છે 1/3 અને તફાવત છે 4/3. બરાબર? અમુક બેઝિક મેથડ આવડતી છે તો લગભગ વાંધો આવશે નહીં. ક્લિયર? ચાલો આગળ. આ શ્રેણી માટે પ્રથમ પદ શું છે તો કે 0.6, અને સામાન્ય તફાવતનો મતલબ થશે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો આપણી પાસે બીજું પદ છે 1.7 અને પહેલું પદ છે 1.6. મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્યારે પોઈન્ટ આવે અથવા તો માઈનસ આવે ત્યારે ગભરાઈ જતા હોય. પણ હવે જુઓ, અહીંયા છે ને પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, તો હું પોઈન્ટ વિચારતો જ નથી, બરાબર છે? પણ યાદ રાખવાનું, જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો, અહીંયા બે આંકડા, એમ નહીં. બેયમાં ડેસિમલ પછીના ડિજિટ સરખા હોય તો તમે એવું વિચારી શકો કે 17 માંથી 6 જાય તો કેટલો જવાબ આવે? 11. અને હવે પોઈન્ટ લગાડી દો એટલે આનો ફાઇનલ આન્સર આવશે 1.1. શું આવશે? 1.1. ચલો આગળ. હવે દાખલા નંબર 4. આ બેથી કંઈક અલગ દાખલો છે કે નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે, અને જો હોય તો, જો એ સમાંતર શ્રેણી હોય તો, જો નથી તો એનો a અને d ગોતવાની જરૂર નથી. જો એ સમાંતર શ્રેણી હોય તો એનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. તો શું કરશું? જો હવે તમારે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે શું કરવું પડે તો કે જોજો, બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરું, એટલે કે 5/2 માઈનસ 2/1. તો અહીંયા વિષમછેદી છે એટલે ક્રોસ ગુણાકાર કરવાનો થશે. યસ, તો અહીંયા 5 એકા 5, 2 દુ 4 અને છેદમાં 2 એકા 2. તો આનો જવાબ આવશે 1/2. બરાબર? ફરીવાર બીજા પદમાંથી હું પહેલું પદ બાદ કરું, એટલે કે બીજામાંથી મેં પહેલું પદ બાદ કર્યું તો તફાવત 1/2 આવ્યો. આગળ ત્રીજામાંથી હું બીજું પદ બાદ કરું, સાંભળજો, ત્રીજામાંથી હું બીજું પદ બાદ કરું તો ત્રીજું પદ છે 3, એમાંથી હું 5/2 બાદ કરું તો ફરીવાર આ વિષમછેદી છે એટલે 3 દુ 6, 5 એકા 5 અને છેદમાં 2, એટલે કે આનો આન્સર એ આવે છે 1/2. ક્લિયર? એટલે કે બીજામાંથી પહેલું પદ બાદ કર્યું તો એ જવાબ આવ્યો, ત્રીજામાંથી બીજું પદ બાદ કર્યું તો એ જવાબ આવ્યો. હજી હું જો ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીશ, સાંભળજો, ચોથામાંથી ત્રીજું પદ બાદ કરીશ તોય જવાબ 1/2 આવશે. દેખાય છે? જો, એટલે એનો મતલબ એમ થયો કે દરેક પદ માટે જે ક્રમિક સામાન્ય તફાવત છે એ કેવો છે? સરખો છે. કેવો છે? સરખો છે. એટલે કે દરેક પદમાં હું 1/2 ઉમેરતો જાઉં એટલે મને આગળનું પદ મળશે. હા, તો સામાન્ય તફાવત સરખો હોય તો એ શ્રેણીને કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. બરાબર? શ્રેણી તો કહેવાય જ તે, પણ આપણે શું ગોતવાનું છે? સમાંતર શ્રેણી છે કે નહીં. કીધું ને, સમાંતરનો મતલબ શું થાય? સમ અંતરે, એટલે કે સરખા અંતરે આવેલી શ્રેણી. બરાબર? ચલો આગળ જઈએ. ત્રીજું, ફરીવાર એનું ચેક કરીએ આપણે કે બીજામાંથી હું પહેલું પદ બાદ કરું છું, એટલે કે બીજું પદ છે -3/2 માઈનસ 1.2. સોરી, અહીંયા છે -3.2 માઈનસ -1.2. તો અહીંયા -3.2 ને એમને રહેવા દો.
માઈનસ માઈનસ શું થશે પ્લસ. હવે જો હવે માઈનસ પ્લસ શું થાય માઈનસ, અને હમણાં શીખવાડ્યું હતું એમ કે પોઈન્ટ પછી બેયમાં એક એક આંકડો છે તો તમે અહીંયા વિચારો 32 માંથી 12 જાય તો કેટલા વધે? યસ, કેટલા વધે? 20. અને હવે અહીંયા પોઈન્ટ છે તો આપણો આન્સર એ તમારે પોઈન્ટમાં જ આપવાનો છે. અને મોટા પદની નિશાની, તો આમાંથી મોટું પદ કયું થયું? 3.2. એટલે કે આનો આન્સર છે -2.0. શું છે? -2.0. ચાલો એની પછીનું ચેક કરીએ. ત્રીજામાંથી હું બીજું પદ બાદ કરું. સાંભળજો, હવે હું ત્રીજામાંથી બીજું પદ બાદ કરું છું એટલે કે ત્રીજું પદ છે -5.2 -3.2. એટલે કે હવે આગળ થશે -5.2 ઓછે ઓછે વત્તા 3.2. તો હવે ફરીવાર એનું ઈ થશે માઈનસ પ્લસ માઈનસ. અને હવે આને આમ વિચારો 52 માંથી 32 જાય તો એ 20. પણ હવે તમારે પોઈન્ટ લગાડવાનો થાય અને મોટા પદની નિશાની. એનો મતલબ એમ થયો કે પહેલા તે -2 જવાબ આવ્યો, પછી -2 જવાબ આવ્યો, અને હજી તમે જો ચોથામાંથી ત્રીજું પદ બાદ કરશો તો એનો જવાબ એ -2 જ આવવાનો. એનો મતલબ એમ થયો કે દર વખતે મળતો સામાન્ય તફાવત કેવો છે? સરખો. તો આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહેશું. યસ, આમાં જવાબ હતો હા, આ સમાંતર શ્રેણી છે. આમાંય જવાબ છે હા, આ સમાંતર શ્રેણી છે. ઓકે, હવે આ દાખલા તો થોડાક જોઈને સમજાઈ જાય એવા હતા, પણ હવે આ દાખલો જુઓ. આમાં થોડીક રૂટ વાળી પ્રોસેસ છે એટલે કઈ રીતે છે તમને કદાચ એવું લાગતું હોય અથવા જોઈને એવું લાગતું હોય કે આ સમાંતર શ્રેણી છે એ નોય હોય, બરાબર? કારણ કે તમે કંઈક અલગ દિશામાં વિચારતા હોય તો. પણ અહીંયા જો એક સિમ્પલ ઓપરેશન, મેથેમેટિકલ ઓપરેશન શું થાય છે? જો પહેલા 3 છે, પછી 3 માં કેટલા એડ કર્યા? √2, બરાબર? પછી 3 માં 2 વખત √2 એડ કર્યા. હવે આની પછીનું હજી એક પદ લખેલું છે. આની પછીનું પદ એમ છે 3 + 3 √3 ... હવે હું તમને ડાયરેક્ટ એટલે સમજાવું છું કે તમે જો અને વિચારો તો કે એને 3 છે પહેલું પદ, એમાં એક વખત √2 એડ કર્યા, પછી 2 વખત √2 એડ કર્યા, પછી 3 વખત √2 એડ કર્યા, તો આ સમાંતર શ્રેણી થશે? થશે? હવે તમને એમ લાગતું હશે કે સાહેબ આ એક વખત √2 એડ કર્યા, પછી પાછા એક વખત જ હોવા જોઈએ, પછી પાછા 2 વખત જ હોવા જોઈએ. ચાલો તમારું કન્ફ્યુઝન દૂર કરવી જોઈએ આપણે. તો હું પહેલા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું છું. જોજો, બીજું પદ છે 3 + √2 -3. તો +3 -3 કેન્સલ એટલે પહેલો આન્સર છે √2. નેક્સ્ટ, ત્રીજા પદમાંથી હવે હું બીજું પદ બાદ કરું તો ત્રીજું પદ છે 3 + 2 √2 -3 + √2. પણ આગળ માઈનસ સાઈન છે એટલે 3 + 2 √2 છે એ શું થઈ જાય? 3 - √2. તો આ +3 -3 કેન્સલ થઈ જાય. અને હવે જો આની સાઈન પ્લસ છે, આની માઈનસ છે, તો પ્લસ માઈનસ માઈનસ 2 √2 -√2 એટલે આન્સર શું આવે? √2. ફરીવાર એનો જવાબ આવ્યો. હજી એકવાર ચેક કરો. ચોથામાંથી હું ત્રીજું પદ બાદ કરું એટલે કે ચોથું પદ કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથું પદ છે 3 + 3 √3 માઈનસ ત્રીજું પદ કયું છે? તો કે 3 વત્તા લખો નહીં, આગળ માઈનસ સાઈન છે એટલે 3 + 2 છે એ શું થઈ જશે? 3 - 2 √2. ઓકે, +3 -3 કેન્સલ, વત્તે ઓછે ઓછા 3 વખત અહીંયા √2 છે. 3 વખત √2 છે, એમાંથી 2 વખત √2 જાય, અથવા તો એમ વિચારો 3 માંથી 2 જાય તો 1, પણ ઈ 1 શું છે? √2. એટલે કે એનો મતલબ એમ થયો કે પહેલી વખતે √2, બીજી વખતે તે, અને ત્રીજી વખતે તે આન્સર આવે છે √2. એટલે કે જે વધારો થાય છે ઈ ક્રમિક એક સરખો જ છે. એટલે આપણે આને કેવી શ્રેણી કહેશું? તો કે સમાંતર શ્રેણી. ક્લિયર? તો આ સેશન માટે આટલું જોયું આપણે કે એનું પ્રથમ પદ કોને કહેવાય, એનો સામાન્ય તફાવત શું છે, એનું વ્યાપક સ્વરૂપ. પછી એની પછીના દાખલામાં a અને d પરથી શ્રેણી કઈ રીતે બનાવાય, એની પછી જોયું કે શ્રેણી ઉપરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત કેવી રીતે શોધવાનો. અને છેલ્લો દાખલો છે જેમાં આપણે એ જોયું કે તમને જો સમાંતર શ્રેણી અથવા તો શ્રેણી આપેલી હોય તો એ સમાંતર છે કે નહીં એ કઈ રીતે શોધવાનું. ક્લિયર?
ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 માં બાકીના દાખલા 0.2 0.22 0.222. ઓકે, આની પછીનું પદ હશે તો એ છે 0.2222. હવે આમાં આપણે શું ચેક કરીએ છીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો હવે સમાંતર શ્રેણી કહેવાય કોને? તો કે એક જ સરખો વધારો થતો હોય તો. હવે અહીંયા જુઓ 0.2 પછી સીધા 0.22, ધેટ મીન્સ અહીંયા પ્લસ 20 એડ થયા. પછી 22 પછી સીધા 222 એટલે અહીંયા 200 એડ થશે. હજી જો હોય આની પછી જો કોઈ હોય તો આ 2222 એટલે અહીંયા સીધા 2000 નો વધારો થાય. બરાબર? ટૂંકમાં ઇન્ફોટી પોઈન્ટમાં આવશે વધારો. તો અહીંયા એક સરખો વધારો થાય છે નહીં. પહેલા 20 નો વધારો થાય છે, પછી 200 નો વધારો થાય છે, પછી 2000 નો વધારો થાય છે. એનો મતલબ એમ થયો કે આ સમાંતર શ્રેણી કહેવાય નહીં. કારણ કે સમાંતર શ્રેણી કોને કહેવાય? કાં એક સરખો વધારો થતો હોય, કાં એક સરખો ઘટાડો થતો હોય, કાં વધારો કે ઘટાડો થાય નહીં. ઓકે, અહીંયા વધારો થાય છે, શ્રેણી છે, પણ આ સમાંતર શ્રેણી છે નહીં. ક્લિયર? ઓકે, મેથડ જે આની પહેલા દાખલામાં એપ્લાય કરી હતી એ જ કરવાની છે. એટલે કે t2 t1 ચેક કરવાનું, પછી t3 t2 ચેક કરવાનું, પછી t4 t3. આ બધાના જવાબ કેવા આવશે? અલગ અલગ. તો અલગ જવાબ આની પહેલા દાખલામાં જોયું કે જવાબ અલગ આવે એટલે કે બધાના જો સામાન્ય તફાવત બે પદ વચ્ચેનો તફાવત છે એ અલગ અલગ હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય નહીં. ચાલો આગળ જો આટલા બધા દાખલાનો આટલા બધા દાખલા લેવાનો મારો હેતુ એ છે કે તમે હવે હું દાખલો સમજાવું અથવા તો સમજાવવાનું સ્ટાર્ટ કરું, લખું ભાઈ t2 t1 t3 t2 ઈ કરું ઈ પહેલા જ તમને આઈડિયા આવી જવો જોઈએ શ્રેણી જોઈને તે કે ઈ સમાંતર શ્રેણી છે કે નહીં. ચલો એમને ચેક કરીએ. આને 0 -4 -8 -12 આનો મતલબ શું છે? જો પહેલા -4 એટલે કેટલાનો ઘટાડો થયો? -4. ફરીવાર કેટલાનો ઘટાડો થયો? -4. ફરીવાર કેટલાનો ઘટાડો થયો? -4. હજી આમાં -4 એડ કરું એટલે -16 થાય, પછી -20 થાય, -24 થાય. એનો મતલબ એમ થયો કે જે ઘટાડો થાય છે એ એક જ સરખો છે. જે ઘટાડો થાય છે એક જ સરખો છે. તો આને તમે સમાંતર શ્રેણીમાં ગણશો? યસ. તો આમાં આવશે હા, અને આ દાખલા માટે છે ના. ચાલો આગળ. 1 3 9 27. તો હવે જો અહીંયા 3 માંથી 1 જાય તો 2, પછી 9 માંથી 3 જાય તો 27, 27 માંથી 9 જાય તો 18. તો અહીંયા પહેલા ડિફરન્સ કેટલો આવ્યો? 2 નો. પછી ડિફરન્સ કેટલો આવ્યો? 6 નો. પછી કેટલાનો આવ્યો? 18. તો હવે ઘણા એમ થશે ભાઈ 1 3 9 27 આ છે, પણ આ છે ને એ બધા 3 ના ગુણક થાય છે. જો એટલે જે વધારો છે એ એક સરખો થશે. અહીંયા જુઓ તો પહેલા કેટલો થયો? 2, પછી થયો 6, પછી છે 18. તો આને તમે સમાંતર શ્રેણીમાં ગણશો કે નહીં ગણો? તો આનો જવાબ આવશે ના. ત્યાર પછી a 2a 3a 4a આવી રીતે કન્ટિન્યુ તમે આગળ વધતા જાઓ. ઓકે, આમાં ચોખ્ખું દેખાય જ છે કે આ સમાંતર શ્રેણી છે. કેમ? તો કે હું 2a માંથી a બાદ કરું એ જવાબ આવશે, 3a 2a એ જવાબ આવશે, 4a 3a એ જવાબ આવશે. આનો મતલબ એમ થયો કે દરેક વખતે a ને પ્લસ કરેલો છે એટલે કે આ શ્રેણીનો સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. તો તમે એને સમાંતર શ્રેણીમાં ગણશો? હા. તો આનો જવાબ આવશે હા. ચાલો અહીંયા જુઓ 1 નો વર્ગ. ઓકે, તમને જ્યારે સ્ક્વેર આપેલું હોય અથવા ક્યુબ આપેલું હોય તો પહેલા એનો સ્ક્વેર કે ક્યુબ કરી લો, ઈ સિવાય તમને ખબર નહીં પડે. તો 1 નો વર્ગ 1 થાય, 5 નો વર્ગ 25 થાય, 7 નો વર્ગ 49 થાય, અને પછી જો એને વર્ગ નથી લખેલો પછી એને સીધી સંખ્યા આપી દીધી. હવે અહીંયા તમે ડિફરન્સ જુઓ તો 25 માંથી 1 જાય તો 24, 49 માંથી 25 જાય તો 24, 73 માંથી 49 જાય 24. એનો મતલબ એમ થયો કે દરેક વખતે તફાવત એક જ સરખો આવે છે. તો આ સમાંતર શ્રેણી છે હા. આગળ એની પછી લખેલું છે a સ્ક્વેર a ક્યુબ a ની 4 ઘાત. તો આ રીતે હવે જો તમને આમાં ને આમાં ડિફરન્સ ખબર હોવો જોઈએ. આ કઈ રીતે આવે? તો કે તમે આ રીતે લખતા હોય a + a તો આ થાય 2a, પણ જો અહીંયા a ગુણ્યા a હોય તો આ થાય a સ્ક્વેર.
એ રીતે અહીંયા a પ્લસ a હોય તો આ 3a થાય. ઈ જ રીતે આ a ગુણ્યા હોય તો આ a નો ઘન થાય. એટલે આ બેને સરખું ન સમજતા આ વસ્તુ સરવાળાથી ક્રિએટ થાય છે ત્યાં ગુણાકારથી. તો હવે આ શું છે a, તો અહીંયા હું a ઉમેરું તો a વર્ગ મળે નહીં. આપણી વ્યાખ્યા સમાંતર શ્રેણીની શું કહે છે? ઉમેરવાથી અથવા બાદ કરવાથી, ત્યાં ક્યાંય ગુણાકાર કરવાનો આવતો નથી. તો મને a માં a ઉમેરું તો a વર્ગ મળે નહીં, a વર્ગમાં a ઉમેરું તો a ઘન મળે નહીં. આનો મતલબ એમ થયો કે આપણી વ્યાખ્યામાં ફિટ થતું નથી, તો આને આપણે સમાંતર શ્રેણી ગણશું નહીં. ઓકે, હું તમને અત્યારે રફ કામ કરીને સમજાવું છું. તમારે આની પહેલાના જે 4 દાખલા ગણ્યા ઈ જ રીતે પ્રોપર મેથડ થી ગણવાના છે, યાદ રાખજો. ચાલો અહીંયા જુઓ. √2, √8, √18, √22. તો અહીંયા શું કહેશો તમે? અહીંયા જવાબ તો કે અહીંયા 2, પછી એમ વિચારતા હોય કે અહીંયા 6 નો વધારો થયો, પછી એમ વિચારતા હોય 10 નો વધારો થયો. નહીં, એમ નથી જોવાનું. અહીંયા જુઓ, પહેલા કેટલા લખેલા છે? √2. પછી કેટલા લખેલા છે? તો કે √8. ઓકે, હવે √8 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં, પણ એના ભાગ પાડો તો કંઈક વર્ગમૂળ નીકળે એવી નાની એવી પ્રોસેસ થશે. હા, આનો ભાગ તમે 4 દુ 8 એમ પાડી શકો ને. ઓકે, તો 4 નું વર્ગમૂળ શું થાય? 2. અને આનું વર્ગમૂળ નથી નીકળતું એટલે એને રૂટમાં જ રાખો. તો પહેલું પદ √2 થયું, બીજું પદ 2√2 થશે. એવી રીતે 18 ને તમે ભાગ પાડી શકો. 9 દુ 18, તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 3√2. તો અહીંયા આવશે 3√2. ક્લિયર? તો અહીંયા શું આવ્યું? √2. હવે હું √2 માં √2 એડ કરું તો 2√2 થાય. યસ. અથવા તો આને આમાંથી બાદ કરીને જોઈ લો. 2√2 માંથી √2 જાય તો √2 આવે. હા. પછી ત્રીજામાંથી બીજું બાદ કરો એટલે કે 3√2 - 2√2 જવાબ આવે √2. હા. એનો મતલબ એમ થયો કે બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું પદ બાદ કરતા જઈએ અને તફાવત એક જ સરખો મળે છે. તો આને તમે શેમાં ગણશો? તો કે સમાંતર શ્રેણીમાં. એટલે આનો જવાબ આવશે હા. ચાલો નેક્સ્ટ. √3, √6, √9, √12. હવે ઘણા વિદ્યાર્થી અહીંથી ડાયરેક્ટ જોઈન લઈ દેશે કે સાહેબ બરાબર જ છે, આ સમાંતર શ્રેણી છે. √3 અને એમાં 3 એડ કરો એટલે √6 માં 3 9, 3 12. પણ યાદ રાખો, જો આવું ક્યારે થાય? અહીંયા રૂટ આપેલા ન હોય તો. માની લો કે આમ આપેલું તો થાય 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 ને 3 18 ને 3 21 થાય. હા, પણ અહીંયા રૂટ આપેલા છે એનો મતલબ એમ થશે કે અહીંયા 3 નું સ્ક્વેર રૂટ, 6 નું સ્ક્વેર રૂટ, 9 નું સ્ક્વેર રૂટ. ઓકે, આ દરેકના સ્ક્વેર રૂટ લેતા જશો તો એક જ સરખો વધારો કે ઘટાડો દર્શાવશે નહીં. ક્લિયર? તો આને તમે સમાંતર શ્રેણીમાં ગણશો નહીં. બરાબર? આ સમાંતર શ્રેણીમાં ગણાશે નહીં. ઓકે, તો અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ. અને આ લેક્ચરમાં જે કોન્સેપ્ટ ક્લિયર કરેલા છે, જે સમાંતર શ્રેણી બનાવતા શીખવાડ્યું, સમાંતર શ્રેણી ઉપરથી પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધતા શીખવાડ્યું. ઓકે, એની પરથી સમાંતર શ્રેણી કેમ બને એ શીખવાડ્યું. અને ત્યારબાદ તો કે સમાંતર શ્રેણી, કોઈ પણ શ્રેણી આપેલી હોય એ સમાંતર શ્રેણી છે કે નહીં એ કઈ રીતે જોવાનું એ શીખ્યા. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.